સરકારી ગાઈડલાઈનનું કન્સ્ટ્રક્શન સાઇટ પર ઉલ્લંઘન જોવા મળી રહી છે। રાજકોટ, વડોદરા અને સુરતમાં સરકારી નિયમના ધજાગરા જોવા મળી રહ્યા છે। સરકારી નિયમને લઈ સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું ત્યારે ધમધમતા તાપમાં પણ શ્રમિકો અહીં કામ કરી રહેલા જોવા મળ્યા। કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરાવવાનો આદેશ જે છે તે આપવામાં આવ્યો છે, પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટ પર અહીં શ્રમિકો પાસે કામ કરાવાઈ રહ્યું છે। ભર બપોરે શ્રમિકો અહીં કામ કરી રહ્યા છે અને સરકારની ગાઈડલાઈન ને જાણે કોન્ટ્રાક્ટરો ઘોળીને પી ગયા છે તે પ્રકારની સ્થિતિ અલગ અલગ શહેરોમાં જોવા મળી। વડોદરામાં સરકારી કોન્ટ્રાક્ટર દ્વારા નિયમનો ઉલાળ્યો કરવામાં આવ્યો। એસએસજી હોસ્પિટલની નવી ઇમારત બની રહી છે અને બપોરે કામ બંધ કરવાના આદેશ છતાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। રાજ્યભરમાં ઉનાળાની તપતી ગરમી પડી રહી છે અને ગરમીનો પારો છે તે 40 થી 42 ડિગ્રીને આસપાસ ચાલી રહ્યો છે। ત્યારે ગુજરાત સરકારે નિયમ બનાવ્યો છે કે 1 થી 4 દરમિયાન કોઈ પણ મજૂર છે તે બાંધકામની સાઇટ ઉપર તપતી ગરમીમાં કામ નહીં કરશે, પરંતુ સુરતમાં જે નિયમ બનાવવામાં આવ્યા છે તે માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। હજી પણ કેટલીક સાઇડો પર જોઈ શકાય છે કે આ તપતી ગરમીમાં મજૂરોને મજૂરી કરાવવા પર મજબૂર કરાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। સુરતના વેસુ વિસ્તારમાં આપણે ઉપલબ્ધ છે। અત્યારે જોઈ શકાય છે કે બિલ્ડિંગની બાંધકામ સાઇડ ઉપર અત્યારે મજૂર છે તે કામ કરી રહ્યા છે। હું તમને સમય બતાવવા માંગીશ મારા મોબાઈલમાં। આ સમય થયો છે તે 1:10 થયો છે, પરંતુ મજૂરનો જે નિયમ હતો 1 થી 4 કોઈ પણ પ્રકારના મજૂર કામ નહીં કરશે, પરંતુ વાસ્તવિકતા અને હકીકત બિલકુલ અલગ જોવા મળી રહી છે। સુરત શહેરમાં સુરતના વેસુ વિસ્તારમાં આવી અનેક સાઇડો છે જ્યાં આગળ તપતી ગરમીમાં મજૂરો છે તે પોતાની મજૂરી કરી રહ્યા છે। ગરમીથી બચવા માટે ખાસ સરકાર દ્વારા નિયમ લગાવવામાં આવ્યો છે કે 1 થી 4 દરમિયાન કોઈ પણ મજૂરને કામ નહીં કરાવવામાં આવશે, પરંતુ હકીકત બિલકુલ અલગ જ છે। નિયમ માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે અને સુરત શહેરમાં અનેક જગ્યા પર આ 1 વાગ્યાથી વધુના સમયમાં જે તપતી ગરમીમાં મજૂરો છે તે મજૂરી કરી રહ્યા છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત। આ તો વાત થઈ સુરતની, પરંતુ વડોદરા અને રાજકોટમાં પણ આ પ્રકારની સ્થિતિ છે। રાજકોટમાં કેવી સ્થિતિ છે? મયુર સરવૈયા અમારી સાથે જોડાયા છે અને વડોદરાથી માહિતી આપવા માટે કૃણાલ શર્મા જોડાઈ ગયા છે। મયુર, સૌથી પહેલા આપને પૂછીશ કયા પ્રકારની સ્થિતિ રાજકોટમાં? સુરતમાં તો જે શ્રમિકો છે તે કામ કરતા દેખાયા, શું રાજકોટમાં પણ એ જ સ્થિતિ છે? રાજકોટમાં પણ આ જ સ્થિતિ છે। જાહેર જે સરકારની ગાઈડલાઈન અને જાહેરનામું બહાર પાડ્યું છે તેમનું ઉલ્લંઘન થતું દેખાઈ રહ્યું છે। જે કોટેચા ચોક આવેલું છે ત્યાંના હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે જ્યાં બાંધકામની સાઇટ ચાલી રહી છે અને 25 થી પણ વધારે જે શ્રમિકો જે છે તે અહીંયા કામ કરી રહ્યા છે। જે શ્રમિકો જે છે તેમનું આરોગ્ય ન જોખમાય, તેમને હીટ વેવ ન લાગે અને જે લૂ ન લાગે તેમના માટે જે 1 થી 4 કામ ન કરવા માટે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તેમને કોન્ટ્રાક્ટરો અને જે બિલ્ડરો જે છે તે ઘોડીને પી જતા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। અહીંયા આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે બાંધકામની સાઇટ ચાલી રહી છે તેમાં 5મા માળે ખરા તડકાની અંદર જે શ્રમિકો જે છે તે કામ કરી રહ્યા છે। 25 થી પણ વધુ શ્રમિકો અહીંયા તડકાની અંદર કામ કરી રહ્યા છે। જો અહીંયા તેમની આરોગ્ય જોખમાં છે તો કોણ જવાબદાર, તે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે 1 થી 4 શ્રમિકોને કામમાંથી મુક્તિ આપવા માટે જે સરકાર જે છે તેમના દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। છતાં પણ અહીંયા રાજકોટની અંદર આવી અલગ અલગ જે બાંધકામની સાઇટો ચાલી રહી છે ત્યાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ સરકાર જે છે તે શ્રમિકો માટે ચિંતા કરી રહી છે, પરંતુ બીજી તરફ જે વધુ કામ નીકળે તેમના માટે અહીંયા બિલ્ડરો જે છે અને કોન્ટ્રાક્ટરો જે છે તે શ્રમિકોની ચિંતા કર્યા વગર અહીંયા કામગીરી કરાવવામાં આવી રહી છે। એક તરફ સરકાર 1 થી 4 કામમાંથી શ્રમિકોને મુક્તિ આપવામાં આવે તેવી જાહેરનામું બહાર પડ્યું છે, પરંતુ રાજકોટમાં ઠેર ઠેર જ્યાં બાંધકામની સાઇટો ચાલી રહી છે ત્યાં આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો જે છે તે શ્રમિકોની ગાઈડલાઈનનું પાલન નથી કરી રહ્યા। એક તરફ સરકારે ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે કે જો જે કોન્ટ્રાક્ટર અને બિલ્ડરો જે છે તેમના દ્વારા
શ્રમિકોને કામ કરવામાં આવતું હોય તો તેમની સામે ફરિયાદ પણ કરી શકે છે અને તેમની સામે કડક પગલાં લેવા માટે સરકારે જાહેરાત પણ કરી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક 45 ડિગ્રી જેટલું તાપમાન રાજકોટમાં છેલ્લા 3 દિવસથી જોવા મળી રહ્યું છે અને 45 ડિગ્રી તાપમાનની વચ્ચે શ્રમિકો 5મા માળે ધમધોકતા તાપની અંદર અત્યારે કામ કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આમની ઉપર શું પગલાં લેવામાં આવશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. કારણ કે જે સરકારની ગાઈડલાઈન છે તેમનું જાહેર ઉલ્લંઘન જે છે તે કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો જે છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. 1:30 વાગ્યા જેટલો સમય થઈ ગયો આ છતાં પણ અહીંયા કામગીરી શ્રમિકો કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા બિલ્ડરો ઉપર કામગીરી જે પગલાં લેવામાં આવશે કે કેમ તે પણ સવાલ થઈ રહ્યો છે. મયુર, બનેલા રહેજો અમારી સાથે. વડોદરાની સ્થિતિ પણ કૃણાલ શર્મા પાસેથી જાણી લઈએ. કૃણાલ, વડોદરામાં કેવી સ્થિતિ? અંકિત, જે રીતે ગતરોજ વડોદરા શહેરમાં 43 ડિગ્રી તાપમાન હતું, આજે પણ 40 ડિગ્રીની ગરમી અનુભવાય. આપને સમય બતાવીએ, 1 વાગ્યાને 21 મિનિટ થઈ છે. 1 વાગ્યાનો નિયમ છે કે 1 થી 4 શ્રમિકો કામ ન કરે, પરંતુ એસએસજી હોસ્પિટલની સામે જ એસએસજી હોસ્પિટલની જ નવી ઇમારતો બની રહી છે અને ત્યાં હજુ પણ આજે કર્મચારીઓ છે, શ્રમિકો છે કે જેમને કોન્ટ્રાક્ટરોએ કામ સોંપ્યું છે કે આજે રેતી છે તે વિવિધ જે માળ છે તેના ઉપર ચડાવવાની. ભલે 1 થી 4ની સરકાર વાત કરતી હોય કે બાંધકામ સાઇટ પર શ્રમિકો કામ નહીં કરે, પરંતુ રિયાલિટી એ છે, વાસ્તવિકતા એ છે કે હજુ પણ શ્રમિકો કામ કરી રહ્યા છે. શ્રમિકોને કામ સોંપવા માટે કોન્ટ્રાક્ટર મજબૂર કરે છે અને એ પણ કોઈ ખાનગી કોન્ટ્રાક્ટર નહીં, પરંતુ સરકારી જ કોન્ટ્રાક્ટર. એટલે કે જો સરકારી કોન્ટ્રાક્ટરોને જે સરકારી ઇમારતો બનતી હોય ત્યાં જો નિયમોનું પાલન ન થતું હોય તો પછી ખાનગી સાઇટો પર તો પછી કેવી દ્રશ્યો જોવા મળે તે એક વિચારવા જેવી વાત છે. પરંતુ આ સત્ય છે કે અહીંયા જે 1 થી 4 ભલે સરકારે ના પાડી છે કે ન કામ કરાવવું શ્રમિકો સાથે, તેમ છતાં પણ તેમના આરોગ્યને જોખમમાં મૂકીને અહીંયા કામ કરવામાં આવી રહ્યું છે. અહીંયા જે રેતી એક તો તાપમાં ગરમ થતી હોય તેની વચ્ચે અહીંયા કામ કરવું તે ખૂબ જ જોખમપૂર્વક છે. તમે આ 1:30 વાગી ગયો છે ને અહીંયા કામ કરી રહ્યા છો, આરામ કેટલા વાગે કરશો? હા, શું કહેશો? તમને કોઈ કીધું અહીંયા કામ કરવાનું 1 વાગે? હા, 1 વાગે કામ કરવાનું કોઈ કીધું? હવે તો ઉચકવાળા એ કોન્ટ્રાક્ટરે કહ્યું? એટલે ઉચ્ચકવાળા છો? હા, ઉચક. એટલે ઉચ્ચકવાળા છો, પણ સરકારે એવું કહ્યું છે કે શ્રમિકોએ બપોરે કામ નહીં કરવું, તમારા જ આરોગ્ય માટે કહ્યું છે. હે, શ્રમિકો હાલ અહીંયા બોલવા રાજી નથી, કારણ કે તેમની પણ રોજગારીનો સવાલ છે. જો કામ નહીં કરે તો પછી જે 2 ટાઈમના રોટલા મેળવવાના છે, જે ગુજરાન ચાલવાનું છે, તે કેવી રીતે ચલાવવું તે પણ સવાલ છે. કારણ કે જો 4-4 કલાક કામ બંધ કરવામાં આવે તો શ્રમિકો જે ઉચ્ચક ભાવે કામ કરતા હોય તે શું કરે, તેવા સવાલ શ્રમિકો પણ છુપાવવા જે કરી રહ્યા છે. એટલે કે જે સરકારનો જે નિયમ છે કે 1 થી 4 બાંધકામ સાઇટો પર કામ ન થવું જોઈએ, પરંતુ પોતાની સાઇટો જલ્દી પૂર્ણ થાય અથવા તો પછી ઉચ્ચક જેણે કામ લીધું હોય તેને રોજગારી મળી રહે તે માટે કામ વાસ્તવિકતામાં ચાલુ છે. કે જે નિયમો છે તે કાગળ પર છે, તે વાસ્તવિકતા હાલ સામે આવી છે. બિલકુલ, તો આ પરિસ્થિતિ છે, વરવી વાસ્તવિકતા છે. શ્રમિકોની જાણે કોઈ જ ચિંતા બિલ્ડર્સને ન હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. વાત રાજકોટની હોય કે પછી વડોદરાની કે પછી સુરતની, તમામ જગ્યાએ એકમાત્ર સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં 1 થી 4ના સમયગાળામાં શ્રમિકોને કામ ન કરવાનો જે નિયમ છે તેમાં અત્યારે શ્રમિકો કામ કરી રહેલા જોવા